આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે બરડા પંથકના મોઢવાડા ગામે પણ મતદાન યોજાયું હતું, જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મોઢવાડિયાએ પોતાના વતને પહોંચી મતદાન કર્યું હતું। આજે 26 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેમાં મોઢવાડા ગામે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને મોઢવાડા ગામના વતની અર્જુનભાઈ મોઢવાડિયા અને તેમના પત્ની હીરાબેને સજોડે મોઢવાડા ગામે મતદાન કરવા આવ્યા હતા। આ સમયે મોટી સંખ્યામાં સવારથી જ મોઢવાડા ગામે મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। તે રીતે ખાંભોદર ગામે પણ મતદારનો ઉત્સાહ જોવા મળેલ અને બગવદર ગામે પણ સવારથી જ મતદાન કરવા માટે લાઈન લાગેલી યુવાનો જે પહેલી વખત મતદાન કરવા આવેલ તેમાં જબરો ઉત્સાહ જોવા મળતો હતો। તો બીજી તરફ બખલ્લા ગામે કરણભાઈ માલદેભાઈ મારુ નામના વરરાજાએ પણ મતદાન કર્યું હતું। સાથે બખલ્લા ગામના અગ્રણી અરસીભાઈ ખૂટીએ મતદાન પ્રત્યે જાગૃતિ બતાવી તેમણે મતદાન કરાવ્યું હતું। પોરબંદર જિલ્લાની તાલુકાની મોઢવાડા તાલુકા પંચાયતની સીટ ઉપર મેં મારા ગામ મોઢવાડાની અંદર આજે મતદાન કર્યું। મતદારોમાં ભારે ઉત્સાહ છે અને જે રીતે સમગ્ર દેશની અંદર પરિવર્તનનો અને એ પણ વૈશ્વિક પરિવર્તનોમાં ભારત અગ્રેસર રહે એ રીતે કામગીરી થઈ રહી છે અને જે રીતે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર કામ કરી રહી છે એ રીતે આખો દેશ આજે જે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં એક થઈને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે। તે ગુજરાતમાં પણ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું એ વખતે પોરબંદર જિલ્લામાં પણ મતદારોએ નક્કી કરેલું છે કે આ વખતે એક તરફ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરશે અને એ સંદર્ભે આજે અહીંયા પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી 2 બેઠક પોરબંદર મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી 11 બેઠક થઈ છે અને રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતોમાં પણ અનુક્રમે 2 અને 1 બેઠક ઊભી થઈ છે। ત્યારે આજે યોજાઈ રહેલી જે બાકીની બેઠકોની ચૂંટણી છે એમાં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજય મેળવીને પ્રજાના સહકારથી પ્રજાની ઈચ્છાથી એક રેકોર્ડ પ્રસ્થાપિત કરશે। નમસ્તે, મારું નામ વડોદરા મહેક કુમાર ગિરીશ કુમાર છે। મેં આજે મારી જિંદગીનો સૌથી પહેલો મત આપ્યો છે, જે મારો ગૌરવનો દિવસ થાય છે। તમામ યુવાઓને નિમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાનો મૂલ્યવાન મત આપે આપણા દેશને અને ભારતને એક મજબૂત કરવા માટે એક મત આપે। મતદાર કરવો એક ખાલી આપણો અધિકાર છે, એક આપણો ગૌરવ છે, એ આપણી જવાબદારી છે, જેને આપણે પૂર્ણ રીતે પૂરો કરવો એ આપણી જવાબદારી છે। તો તેથી હું બધા યુવા મંડળને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાનો મૂલ્યવાન મત આપીને એમની ભારતના વિકાસમાં યોગદાન કરે।